ભરૂચના દહેગામમાં મોટા અવાજે વાગતા મ્યુઝિક સિસ્ટમના મામલે થયેલ મારામારીમાં ફરિયાદ લખાવતા ઢળી પડેલ વૃદ્ધના મોતના બનાવમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી 3 આરોપી પૈકી એકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ તાલુકાના દહેગામની સુકુન સોસાયટીમાં મોટા અવાજે ગીત સાંભળવા મામલે પાડોશીઓમાં તકરાર થતા ઢોર માર મરાયા બાદ 62 વર્ષીય અયુબભાઈ પોલીસ મથકે ફરિયાદ લખાવતા ઢળી પડ્યા હતા, જેઓને હોસ્પિટલ લઈ જતા તબીબોએ મૃત જાહેર કર્યા હતા. આ મામલે ભરૂચ તાલુકા પોલીસે મૃતકનું પેનલ પીએમ કરાવી તપાસ હાથ ધરી હતી, જેમાં મૃતકને ઢોર માર મરાતા હૃદય અને ફેફસામાં ભારે ઈજાના પગલે ખૂબ લોહી વહી જતા મોત નીપજ્યું હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું હતું. પોલીસે માર મારનાર મુખ્ય આરોપી તેનું 3 પૈકી એક આરોપી મોહમ્મદ ઇમરાન શેખની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બાકીના આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આરોપીના આવતા મહિને નિકાહ હોવાનું બહાર આવ્યું છે. તે ઝઘડાની અંદર જે આપણા મુખ્ય આરોપી છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જે એક ગુસ્સામાં આવી જાય છે અને જે સામેવાળી વ્યક્તિ જે છે અયુબભાઈ, કે જેની ઉંમર પણ 62 વર્ષની છે, તેમની ઉપર આ મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જે મુખ્ય આરોપી છે, તે તેમની ઉપર વારંવાર ઢીકાપાટુનો માર મારે છે અને તેમાં પણ મુખ્યત્વે છાતીના ભાગે વધુ પડતો માર મારે છે, જેના કારણે તેમની હાલત થોડીક ગંભીર થઈ જાય છે અને તે પોતે પોલીસ ફરિયાદ લખાવવા માટે આવે છે, પરંતુ ઇન બિટવીન તેમની હાલત વધારે ગંભીર થઈ જાય છે. તેથી તેમને પોલીસ હોસ્પિટલ ખસેડવામાં આવે છે અને ત્યાં હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે. જે ડાઉટ ક્લિયર કરવા માટે આપણે પીએમ કરાવેલું છે, કે જે પેનલ દ્વારા પીએમ દ્વારા એવો રિપોર્ટ કરવામાં આવે છે કે તેમને છાતીના ભાગે માર વાગવાથી હૃદય અને ફેફસા જે બંને ફાટી ગયા છે અને જે ફાટી જવાના કારણે જે વધારે પડતું લોહી વહી ગયું છે, જે લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થયું છે. એટલે આ જોઈને એવું લાગે છે કે નોર્મલ ઇન્સ્ટન્સીસની અંદર કે નોર્મલી ક્યારેય હૃદય કે ફેફસા ફાટી જાય એવી ઘટનાઓ કોઈ ઘટતી નથી. જે ઈજાના કારણે કોઈ વાગ્યું હોય, જેના કારણે એવી ઘટના ઘટેલી હોય એવું લાગી રહ્યું છે. એટલે જે ધ્યાને રાખી અને ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર એક મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવે છે અને જે અન્વયે મુખ્ય આરોપી જે છે મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ, કે જેમની અટક કરેલી છે અને હાલ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે. એમાં જોવા જઈએ તો જે મુખ્ય આરોપી મોહમ્મદ સોબાન ઇમ્તિયાઝ શેખ છે અને તેમના જ મંગેતર છે ગઝાલાબાનુ ઇમરાનભાઈ મંસૂરી, કે જેમની ઉંમર 18 વર્ષ કરતાં વધારે છે. જે બંનેના તાજેતરમાં કે 20 ડિસેમ્બર આજુબાજુ કોઈ નિકાહ થવાની પણ તૈયારી હતી. એટલે આ ઝઘડા જે થતો હતો એના અન્વયે જ સમગ્ર લોકો ભેગા થયેલા હતા અને આ ઘટના ઘટેલી હતી. અને ત્રીજા જે આરોપી છે તેની ઉંમર હજી નાની છે, એટલે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક ગણી શકાય એ રીતના આખું છે. હેલો ભરૂચ, બાલાજી જ્વેલર્સ લઈને આવી ગયા છે સોને પે સુહાગા ઓફર, જ્યાં સોના અને ચાંદીના દરેક ઘરેણાની ખરીદી પર તમને મળશે લકી ડ્રોનો લાભ. દરેક લકી ડ્રો કન્ટેસ્ટન્ટ્સને મળશે ફિક્સ સરપ્રાઇઝ ગિફ્ટ અને 3 લકી વિનર્સને મળશે પ્રીમિયમ ઇલેક્ટ્રિક સ્કૂટર. તો આ લગ્નોત્સવને બનાવો ખાસ. આજે જ આવો બાલાજી જ્વેલર્સમાં અને બનો શાનદાર ગિફ્ટ્સના હકદાર. અમારો એડ્રેસ છે શોપ નંબર 9, લવકુશ, રાધાકૃષ્ણ સોસાયટીની સામે, તુલસીધામ 4 રસ્તા નજીક, જાડેશ્વર રોડ, ભરૂચ.